સુરત ડુમસ રોડ ઉપર આવેલ અમર રેસ્ટોરન્ટમાં રાત્રિના સમયે ₹2,40,40,000ની ચોરી કરી ભાગી જનાર આરોપીને વેસ્ટ બંગાળ ખાતેથી ઝડપી પાડી ઉમરા પોલીસ સ્ટેશનના વડા શોધાયેલ ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 28/7/2025ના કલાક 2:42 થી 2:44 સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી શ્રી રક્ષિત કિરીટભાઈ ભીમાણી નાઓની ડુમસ રોડ ઉપર ઇસ્કોન મોલની બાજુમાં સિગ્નેચર બિલ્ડિંગમાં આવેલ અમર રેસ્ટોરન્ટ એન્ડ જ્યૂસ સેન્ટરમાં એક અજાણ્યો ચોરી સમ શરીરે રેઇનકોટ અને માથાના ભાગે હેલ્મેટ પહેરી રેસ્ટોરન્ટમાં કાચનો દરવાજો કોઈ સાધન વડે ખોલી હોટેલમાં પ્રવેશ કરી કાઉન્ટરના ડોરમાંથી રોકડા ₹2,40,000ની મત્તાની ચોરી કરી નાસી જઈ ગુનો કરેલ જે બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 29/7/2025ના રોજ ગુનો રજીસ્ટર થયેલ હતો. સદરનું ગરફોડ ચોરીના ગુનાના આરોપીને સત્વરે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ છે. અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન વાહન ચોઈસ કોડના પોલીસ અધિકારી કર્મચારીની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી મળેલ બાતમી હકીકતના આધારે વેસ્ટ બંગાળના પરંગણા જિલ્લાના અકાઈપુર ગામમાંથી આરોપી રાજુ સિરાજુલ મંડલ ઉંમર વર્ષ 35 રહેવાસી ગામ અકાઈપુર જિલ્લો નોર્થ પરંગણા વેસ્ટ બંગાળ વાળાને ગઈ તારીખ 25/8/2025 રાત્રિના સમયે તેના ગામમાંથી ઝડપી પાડી વેસ્ટ બંગાળની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આજરોજ અત્રે સુરત શહેર ખાતે લઈ આવી વધુ તપાસ અર્થે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરેલ છે.